ક્યાં સડે મિત્રો જોઈ લો છે ને અમારે કેમ પણ કાંઈ ઘટે. જય માતાજી, જય દ્વારકાધીશ, રામ રામ ડાયરાને ફરીવાર તમારા બધાનું સ્વાગત છે આપણા એક નવા વિડીયોની અંદર. તો મિત્રો આજે આખી રાત વરસાદ ચાલુ જ હતો અને અત્યારે પણ કન્ટિન્યુ વરસાદ ચાલુ જ છે ને તમે જોઈ શકો છો આપણા તળાવમાં પાણી કેટલું આવી રહ્યું છે. અને મિત્રો સામેથી પણ જોઈ શકો છો તમે. હું તમને આગળ અહીંયા લઈ જાઉં ભાઈ કેટલું પાણી આવે છે તમને બધું બતાવું. તો મિત્રો અત્યારે તો પાણી આપણે તળાવમાં બહુ આવી રહ્યું છે અત્યારે તમે જોઈ શકો છો અને અહીંથી પણ આવી રહ્યું છે મિત્રો. તો મિત્રો આજે આખી રાત વરસાદ ચાલુ હતો એના હિસાબે એટલું પાણી આવ્યું છે. તમે અંદાજો મારી શકો છો કે ભાઈ રાતનો કેવો વરસાદ હશે. અને આજ ફાઇનલી આપણું તળાવ ભરાઈ જશે એવું લાગી રહ્યું છે કેમ કે હજી પાણીની આવક બહુ છે અને હજી પણ આમ જોઈ શકો છો વરસાદ ચાલુ જ છે. તમે જોઈ શકો છો બધી તરફથી અત્યારે પાણી આવી રહ્યું છે મિત્રો. સામેથી પાણી બહુ આવે છે ત્યાં પણ હું તમને આગળ લઈ જાઉં. અને આજ તળાવ ફાઇનલી ભરાઈ જશે એવું લાગી રહ્યું છે. અત્યારે હું છત્રી લઈને આવ્યો છું તળાવે કેમ કે વરસાદ જેવો પડે છે. અત્યારે થોડોક ધીમો છે પણ આખી રાત વરસાદ સારામાં સારો પડ્યો અને અત્યારે પણ હજી આવે છે. તો મિત્રો વિડીયો સારા લાગે તો વિડીયોને લાઇક કરતા રહેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો કેમ કે યાર તમારા બધાનો સપોર્ટ સારો મળી રહ્યો છે અને એ બધું જોઈ અને બહુ આનંદ થાય છે. તમે લાઇક કરો છો, સબસ્ક્રાઈબ કરો છો અને બહુ મજા આવે છે કેમ કે તમે યાર સપોર્ટ કરો તો અમને પણ વિડીયો બનાવવાની મજા આવે. ટૂંક સમયની અંદર 100 સબસ્ક્રાઈબર આપણા થઈ ગયા છે તો એ બદલ તમારા બધાનો આભાર. તમે એટલો અમને સપોર્ટ કર્યો અને હજી પણ સપોર્ટ કરી જ રહ્યા છો અને મને આશા છે કે તમે આવી જ રીતે આગળ પણ સપોર્ટ કરતા રહેશો. અને હું તમને એકથી એક વિડીયો લઈને આવતો રહીશ એ તમને જોવાની બહુ મજા આવશે. તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકનને દબાવી દેજો એટલે અમે જ્યારે પણ નવા વિડીયો અપલોડ કરીએ તમારા સુધી સૌથી પહેલાં પહોંચે. અને મિત્રો તમારા ગામમાં કેટલો વરસાદ હતો એ પણ કોમેન્ટ કરીને કહેજો એટલે મને પણ ખબર પડે કે ભાઈ કઈ ગામમાં વરસાદ હતો આજનો. અને મિત્રો સામેથી જોઈ શકો છો તમે ત્યાંથી પણ પાણી આવી રહ્યું છે. હું તમને ઝૂમ કરીને બતાવું. જોઈ લો અહીંયા પાણી આવી રહ્યું છે અને અહીંયા પણ પાણી આવી રહ્યું છે. તો મિત્રો એ પાણી જો તમને મેં બે પાણી આવે એ બતાવ્યા એ આપણી મેન આવક છે. એક પાણી આમથી આવે છે અને બીજું વાડીઓનું પાણી આવે છે. બે વાડીઓમાંથી જ પાણી આવે છે. તો વિડીયોમાં બન્યા રહેજો, વિડીયોને કન્ટિન્યુ જોજો. હું તમને આગળ બતાવું અને આજમાં જો આ તળાવ ભરાઈ જાય તો એ પણ હું તમને બતાવીશ કે ભાઈ તળાવ ભરાઈને પાણી બહાર નીકળ્યું કે નહીં. અને મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કેટલું પાણી આવી રહ્યું છે. તો આ મિત્રો આપણે વાડી બાજુથી આ પાણી આવે છે અને તમે જોઈ જ શકો છો કે તળાવ આપણું કેટલું ભરાણું છે તો કેટલું ખાલી છે. તો આજે આ ફાઇનલી તળાવ ભરાઈ જશે અને એવું લાગી રહ્યું છે કે આ પાણી એટલી આવક છે એટલે આજે તળાવ છલકી જાય તો એ નવાય નહીં. અત્યારે તમે જોઈ શકો છો કે પાણીની આવક કેટલી છે. મિત્રો આ ભૂંગળું છે મોટું, અડધું ભૂંગળું ભરાઈને પાણી આવી રહ્યું છે. અને મિત્રો આ જોઈ શકો છો આ વાડી વિસ્તારમાંથી પાણી આવી રહ્યું છે અને જે આ બાજુમાં ખેતર છે એ પણ અત્યારે ભરેલું છે. અહીં તમે જોઈ શકો છો. તો આ મિત્રો આ પાણી અહીંથી આવી રહ્યું છે અને મિત્રો તમે જોઈ જ શકો છો હજી પણ વરસાદ કન્ટિન્યુઅસ ચાલુ જ છે. તો મિત્રો આ એવું લાગી રહ્યું છે કે આ પાણી આ તળાવ છલકાવીને જ જશે અને વરસાદ હજી પણ ચાલુ જ છે. તમે જોઈ જ શકો છો. તો પાણીની આવક તો બહુ છે અત્યારે અમારા ગામમાં. તો આજે રાતનો વરસાદ ચાલુ હતો એટલે વરસાદ બહુ પડ્યો છે. તળાવ આ બીજી વાર ભરાણું છે. પહેલી વાર ભરાણુંથી સુકાઈ ગયું ને આ બીજી વાર ભરી દેશે આજે. અને મિત્રો આ પાણી તમે જોઈ શકો છો આ જે આપણું મેન તળાવ છે એમાં પાણી નથી ભરતું. આ પાણી બીજા તળાવમાં જાય છે અને આ જોઈ શકો છો અહીંયા પણ એટલી જ આવક પાણીની ચાલુ છે. અને મિત્રો આ જોઈ શકો છો અત્યારે ગૌશાળા પહેજ હું ઊભો છું. ગૌશાળા પહેજ આ પાણી જાય છે આવી રીતનું આ બધું વાડીઓમાંથી આવી રહ્યું છે. અને જોઈ શકો છો અહીંયા પણ પાણીની આવક બહુ જ છે. તમે જોઈ જ શકો છો અત્યારે. હાલો મિત્રો તો આપણું અત્યારે ડાળિયાની સાફ સફાઈ ચાલુ છે અત્યારે જોઈ શકો છો તમે. એકવાર સાફ કરવું જરૂરી છે ચોમાસામાં એટલે વાંધો ન આવે પછી. તો મિત્રો આપણે ટાળીઓ અત્યારે સાફ કરી નાખ્યું છે મસ્તનું તમે જોઈ શકો છો. જે પણ સાણ જેવું ઉતુગારો એ બધું કાઢી નાખ્યું છે મસ્ત અત્યારે ચોખ્ખું છે. હા
જો આ ક્યાં સડે મિત્રો જોઈ લો છે ને અમારે કેમ પણ કાંઈ ઘટે પેમેન્ટમાં સડીને કાંઈ જોઈ લો ત્યાં આવી કોઈને ભેંસ જોઈ લો તમે. તો ફાઇનલી આપણું તળાવ ભરાઈ ગયું છે અને અત્યારે વરસાદ ધીમો ધીમો ચાલુ છે. હાવ વરસાદ તો બંધ થયો નથી પણ અત્યારે તમે જોઈ શકો છો આપણું તળાવ અત્યારે ફાઇનલી ભરાઈ ગયું છે અને બસ હવે 15 થી 20 મિનિટમાં એવું લાગી રહ્યું છે કે પાણી છલકીને ગામ તરફ જશે, કેમ કે જે પાણીની આવક એવી જ ચાલુ છે. અને હજી તમે જોઈ શકો છો મિત્રો અંધાર પણ એવો જ છે અને હજી પણ વરસાદ ચાલુ જ છે. તમે જોઈ શકો છો ચાલુ છે એટલે ધીમો ધીમો વરસાદ ચાલુ છે પણ અત્યારે હજી ચાલુ જ છે. અને ફાઇનલી એવું લાગે છે કે હવે પાણી છલકીને બહાર નીકળશે. જોઈ શકો છો તમે સવારમાં કેટલું ખાલી હતું ને અત્યારે કેટલું ભરાઈ ગયું છે. તો અત્યારે તળાવ તો બહુ ભરાણું છે અને પાણી પણ એવી જ આવક ચાલુ છે, પાણી પણ એવું જ આવી રહ્યું છે. તો ફાઇનલી આપણું તળાવ ભરાઈ જશે. અને આજનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરજો, કેમ કે વરસાદ ચાલુ હતો એટલે વાડીએ જવાનું નહોતું એટલા માટે આપણે અહીંયા જ વિડીયો બનાવ્યો છે, શૂટ કર્યો છે. તો બસ આ વિડીયોમાં આપણે એટલું જ બતાવ્યું છે કેમ કે અત્યારે વરસાદ ચાલુ છે એટલા માટે આપણે ક્યાંય જઈ નથી શક્યા. નકર તો વાડીએ જાત તો વાડીનો પણ બ્લોગ લાવત, થોડું ઘણું તમને બતાવત. પણ અત્યારે સવારદીનો મતલબમાં આખી રાત વરસાદ ચાલુ હતો અને સવારમાં પણ વરસાદ ચાલુ હતો એટલા માટે આપણે કાંઈ બહાર નથી ગયા. અને મિત્રો આવો છે વરસાદ, આરામ હારો પડી ગયો આજ, કંઈ વાંધો છે નહીં. આ બીજી વાર તળાવ ભરાણું છે, પહેલી વાર ભરાણુંથી સુકાઈ ગયું હતું પણ અત્યારે ફાઇનલી તળાવ પાછું બીજી વાર ભરી દીધું છે. અને આ સુકાતા વાર લાગશે એવું લાગી રહ્યું છે કેમ કે અત્યારે ઘણા સમયથી વરસાદ ધીમી ધારે ચાલુ હતો એટલા માટે હવે કાંઈ પ્રોબ્લેમ છે નહીં. વરસાદ સારામાં સારો પડી ગયો અને હજી પણ વરસાદ 1-2 વાર આવો થઈ જાય તો પાણીનું આપણે હમું થઈ જાય, કેમ કે અમારી હિમમાં પાણી એટલું બધું ટકતું નથી. થોડોક ટાઈમ થાય એટલે ઉલાળે હાલવા માંડે મોટરું. તો મસ્ત મિત્રો વાતાવરણ છે, વરસાદ પણ વરસી રહ્યો છે અને પવન પણ બહુ છે, એકદમ ઠંડો ઠંડો પવન ફેંકાઈ રહ્યો છે અને બહુ મજા આવે છે અહીંયા ઉભવાની. તો મિત્રો આજ તો મજા આવી ગઈ કેમ કે વરસાદ આખી રાત ચાલુ હતો એટલા માટે. અને તમે જોઈ શકો છો આપણું તળાવ ભરાઈ ગયું છે. તો મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા એન્ડ કરીએ. વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ છીએ એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ.